જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. હારીજમાં પાણીની અછત મુદ્દે મહિલાઓનો વિરોધ, પાલિકા સમક્ષ રજૂઆત. હારીજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બનતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. રાવળવાસ, ભીલપુરા અને જાપુરપુરા વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ પહોંચી પાણીની નિયમિત સપ્લાય શરૂ કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 25 દિવસથી પીવાના પાણીની નિયમિત સપ્લાયને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓએ હાથમાં પાણી આપો નહીતર ખુરશી છોડો અને ભાજપની પાલિકા તરસી પ્રજા જેવા સૂત્રો લખેલા બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. રજૂઆત દરમિયાન સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ખોરવાયેલી પાણીની પાઇપલાઇન તેમજ બગડેલા ટ્યુબવેલના કારણે પાણી પુરવઠો ખોરવાયો છે. તેમણે તંત્રને તાત્કાલિક સમારકામ કરીને નિયમિત પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ ચીમકી આપી હતી કે જો ટૂંક સમયમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાલ સહિત વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.